નવસારીના ઐતિહાસિક લુન્સીકુઈ મેદાનના નવીનીકરણને લઈને શહેરના ખેલ પ્રેમીઓમાં તીવ્ર અસંતોષ ફાટી નીકળ્યો છે. રમતવીરો, વિવિધ સ્પોર્ટ એસોસિએશન અને ક્રિકેટ ક્લબોએ ખુલ્લેઆમ વિરોધ નોંધાવ્યો છે. તેમનું કહેવું છે કે મેદાનની વચ્ચે થતા કોન્ક્રીટના બાંધકામો માત્ર રમતગમતને નુકસાન કરશે જ નહીં, પરંતુ મેદાનની ઐતિહાસિક ઓળખ પણ ખોવાઈ જશે. આજ રોજ તેઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી આ મુદ્દે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. નવસારી મહાનગરપાલિકા દ્વારા લુન્સીકુઈ મેદાનમાં વિકાસના નામે શરૂ કરાયેલા કામ હવે રમતવીરો જોરદાર અવાજ ઉઠાવી રહ્યા છે. તેમની ફરિયાદ છે કે મેદાનની વચ્ચે ઊભા થનારા કોન્ક્રીટ સ્ટ્રક્ચર અલગ અલગ રમતો માટે કટ્ટર મેદાન અને અન્ય બાંધકામોથી મેદાનનું નેચરલ સ્વરૂપ બગડી જશે. રમતવીરોનું કહેવું છે કે હવે ક્રિકેટ, ફૂટબોલ, એથ્લેટિક્સ, વોલીબોલ અને હેન્ડબોલ જેવી રમતો માટે પૂરતું વિસ્તરણ નહીં રહે. મેદાનનું લેવલ ઊંચું નીચું થતા ખેલાડીઓ માટે ઈજાનો ભય પણ વધી જશે. જોકે સિન્થેટિક વોકવે બનાવવાની દરખાસ્તને તેઓ આવકારતા હોય, પરંતુ વોકવે મેદાનની સપાટીથી ઊંચું કે નીચું રહેશે તો દોડવીરોની સેફટી જોખમાય તે બાબત પણ તેઓએ સ્પષ્ટ કરી હતી. રમતવીરો યાદ અપાવે છે કે નવસારી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનને લાખો રૂપિયાના ખર્ચે નવસારી પ્રીમિયર લીગ માટે મેદાનને ઝીરો લેવલ પર તૈયાર કર્યું હતું, પરંતુ ત્યારથી વેપારી કાર્યક્રમો, સિટી બસ પાર્કિંગ અને ડ્રાઈવર ટ્રેનિંગને કારણે મેદાનનો નાશ થયો છે. આ સમગ્ર મુદ્દે મહારાજ સયાજીરાવ ગાયકવાડના પ્રપૌત્ર જીતેન્દ્રસિંહ ગાયકવાડે પણ વિડીયો દ્વારા પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે લુન્સીકુઈ મેદાન જનસામાન્ય અને ખાસ કરીને રમતગમત માટે જ રાખવામાં આવ્યું હતું. મેદાનની અંદર બનતું ટોયલેટ બ્લોક ઐતિહાસિક વારસાનું અપમાન છે, એમ તેમણે જણાવ્યું હતું. હવે રમતવીરોની આવેદન અરજી બાદ પાલિકા તરફથી શું નિર્ણય આવે છે અને લુન્સીકુઈ મેદાનનું ભવિષ્ય કઈ દિશામાં વળી છે તે જોવા શહેરની નજર ટકી રહેશે. લુન્સીકુઈ ખાતે જે ટોયલેટ બાથરૂમ બનાવવામાં આવી રહ્યા છે તેને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે, આવેદન આપ્યું છે, શું કહેશો? આજના દિવસે સવારના સમયે લુન્સીકુઈના જુદા જુદા સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા લોકો અને વિવિધ સંસ્થાના લોકો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું કે તે સ્થળે ટોયલેટ બ્લોક ના બનાવવામાં આવે અને જૂની જગ્યાએ જ જે જૂનું ટોયલેટ બ્લોક હતું તેમને દૂર કરીને એ જ જગ્યાએ બનાવવામાં આવે એવી રજૂઆત મૂકવામાં આવી છે, જેને ત્યાંને લઈને કમિશનર સાથે રૂબરૂ ચર્ચા કરીને આગામી આયોજન કરવામાં આવશે. નવસારી મહાનગરપાલિકા દ્વારા નવસારીના લુન્સીકુઈ રમતગમતના મેદાનમાં વિવિધ અન્ય પ્રવૃત્તિ માટે કેટલુંક બાંધકામ ગઈકાલે શરૂ કરવામાં આવ્યું. તેમાં ટેનિસ કોર્ટ અને કેટલાક જાગૃત ટોયલેટ બનાવવા માટેનું આયોજન કરવામાં આવેલું છે. આ આયોજન કરવાથી રમતગમતની અન્ય પ્રવૃત્તિ માટે વિઘ્ન ઊભું થાય તેમ છે. રમતગમતનું ગ્રાઉન્ડ હાલમાં જે સ્થિતિમાં છે તે સ્થિતિથી એમાં જો ફેરફાર કરવામાં આવે તો રમતગમતની પ્રવૃત્તિ પર અસર પડી શકે. ક્રિકેટ જેવી રમત રમવા માટે જરૂરી જગ્યા જોઈએ તે પણ ઘટી જવા પામે અને આ મેદાન ફરતે જો ટ્રેક બનાવવામાં આવે તો 400 મીટર માટેનો જે દોડનો ટ્રેક જોઈએ તે પણ ઘટી જાય, એટલે અનેક પ્રવૃત્તિ એનાથી મન પરવાની શક્યતા રહેલી છે. એ સંજોગોની અંદર આ રમતગમતના મેદાનની અંદર કોઈપણ જાતનું કન્સ્ટ્રક્શન આજે કે ભવિષ્યમાં પણ નહીં થાય તેવી અમારી માગણી છે.